સ્વાગત છે મારી ચેનલ શ્રીહરિ રસોઈ ઘરમાં। આજે આપણે બનાવીશું રાજસ્થાની ઓરિજિનલ સ્વાદ સાથે ઠંડા ઠંડા દહીંવડા। એકદમ મેલ્ટ એન્ડ માઉથ રેસીપી છે। એમાં પણ બે વર્ઝન બનાવીશું, ફ્રાઈડ અને સ્ટીમ। એવો જ ઓરિજિનલ રાજસ્થાની સ્ટ્રીટ ટેસ્ટ ઘરે જ આવશે। એની આખી રેસીપી હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ। તો આ સમર વેકેશનમાં ટ્રાય કરવા જેવી સ્પેશિયલ રેસીપી છે, તેને જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તેના માટે સૌ પ્રથમ મેં અહીંયા 1 વાટકી ભરી અને અડદની દાળ અને તેની સાથે 1 વાટકી ભરી અને મગની દાળ લઈ લીધી છે। તેને સાફ પાણીથી ધોઈ અને પલળવા માટે મૂકી દઈશું। જો તમારી પાસે ટાઈમ હોય તો તમે 5 કલાક માટે પલાળી શકો છો। ઓછો સમય હોય તો તમે ગરમ પાણી એડ કરી અને 1 થી 2 કલાકમાં જ એકદમ પરફેક્ટ એવી આપણી દાળ પલળી અને તૈયાર થઈ જાય છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી દાળ એકદમ સરસ રીતે પલળી ગઈ છે અને તેને આપણે નખ વડે ભાંગીએ તો તેના 2 ટુકડા પણ થઈ રહ્યા છે। હવે આપણે તેનું બધું જ પાણી અલગ કરી લઈશું અને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું। તો તમારા મિક્સર જારમાં એકસાથે જેટલી દાળ સમાય તેટલી તમારે એડ કરવાની। ત્યારબાદ આદુ અને મરચાં એડ કરી દઈશું। તો તીખાશ તમારે જે પ્રમાણે જોઈતી હોય તે પ્રમાણે તમારે એડ કરવાનું। તેની સાથે જ અડધી વાટકી જેટલું મેં પાણી એડ કર્યું છે પીસવામાં। એકસાથે આપણે પાણી એડ નથી કરવાનું। એક વખત મિક્સરને ફરાવીશું અને 2 ટેબલ સ્પૂન જેટલું ઉપરથી ફરીથી પાણી એડ કરીશું। ત્યારબાદ આવું દરદરું મિક્સર આપણે તરી અને તૈયાર કરી લેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આપણે દહીં વડાના વડા જે છે તેને ઈનો કે સોડાના ઉપયોગ વગર જ બનાવી અને રેડી કરવાના છે। તો એકદમ ફૂલેલા સોફ્ટ જાળીદાર અંદરથી થાય તેના માટે તેને ફેટવું ખૂબ જ જરૂરી છે। તો રેડી કરેલા બેટરને ફેટવું ખૂબ જ જરૂરી છે। 7 થી 8 મિનિટ સુધી આપણે બેટરને સતત ફેટી અને તમે જોઈ શકો છો તૈયાર કરી લેવાનું છે। તેની અંદર એર પણ સારી ભરાઈ ગઈ હશે અને તેનો કલર પણ બિલકુલ ચેન્જ થઈ જશે। હવે આ સ્ટેજ ઉપર આપણા દહીંવડા બનાવવા માટેનું આપણું બેટર એકદમ પ્રોપર રેડી છે કે નહીં તેને ટેસ્ટ કરવા માટે આપણે 1 વાટકીની અંદર પાણી ભરીશું અને તેની અંદર થોડુંક એવું બેટર એડ કરીશું અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણું બેટર ઉપર તરી રહ્યું છે। તેનો મતલબ છે કે એકદમ ફ્લફી અને એરી આપણું બેટર બની અને તૈયાર થઈ ગયું છે। તો હવે આ સ્ટેજ ઉપર આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને ફરીથી 1 મિનિટ માટે ફેટી લઈશું। હવે આપણે દહીં વડાને રાજસ્થાની સ્ટાઇલ બનાવી રહ્યા છીએ તો તેવો જ સેમ ટેસ્ટ આવે તેના માટેનું આપણે દહીંવડા માટે પાણી તૈયાર કરી લઈએ। તેના માટે 1 કપ ભરી અને પાણી એડ કર્યું છે, હિંગ એડ કરી દીધી છે। તેની સાથે જ આપણે અડધી ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલું મેં અહીંયા સંચર લઈ લીધો છે। હવે આપણે 2 ટેબલ સ્પૂન જેટલું દહીં એડ કરી દેવાનું છે। તો નોર્મલી આપણે જ્યારે દહીંવડા બનાવતા હોઈએ છીએ ત્યારે તેનું પાણી માત્ર હિંગ અને મીઠાવાળું તૈયાર કરતા હોઈએ છીએ, પણ અહીંયા આપણે રાજસ્થાની ટેસ્ટ આપવો છે તેના લીધે આપણે પાણીને થોડુંક અલગ રીતે તૈયાર કરીશું। ત્યારબાદ મેં અહીંયા એક કઢાઈમાં તેલને ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને હવે હું અહીંયા ગરણીનો ઉપયોગ કરી રહી છું વડા બનાવવા માટે। જનરલી દહીં વડા ગોલ અને રાઉન્ડ શેપના જ હોય છે, પણ રાજસ્થાનમાં સ્પેશિયલ એક અલગ જ રીત સાથે બનાવવામાં આવે છે। તો જ્યારે પણ આપણે દહીં વડા બનાવવા માટેનું એક પોર્શન બેટર હાથમાં લઈશું ત્યારે એક વખત જરૂર એને 10 થી 15 મિનિટ માટે ફેટવું। ત્યારબાદ જ પાણી લગાડેલી ગરણી ઉપર આપણે બેટરને મૂકીશું અને ત્યારબાદ તેલનું ટેમ્પરેચર પણ ચેક કરી લઈશું। તો અહીંયા આપણું તેલનું ટેમ્પરેચર મીડિયમ ગરમ એવું છે। હવે આપણે તેની અંદર ગરણીને ઊંધી રાખીશું તો તરત જ આપણું વડાનું બેટર છે તે વડાનો રાઉન્ડ શેપ લઈ લેશે અને એકદમ પરફેક્ટ રીતે તળાતું થશે। તમારે ગોલ શેપ કરવો હોય તો પણ તમે કરી અને તૈયાર કરી શકો છો। હું અહીંયા 2 શેપ બનાવી રહી છું। એક રાજસ્થાનમાં જે મળે છે તેવા ચપટા ફૂલેલા ગોલ દહીંવડા શરૂ કરવામાં આવતા હોય છે। તો જ્યારે પણ તમે ગરણીથી દહીંવડા બનાવો છો ત્યારે એક જ વાતનું આપણે ધ્યાન રાખવાનું રહેશે કે ગરણીને પહેલાં તમારે પાણીવાળી કરવી અને ત્યારબાદ જ તેનાથી વડા તમારે બનાવવાનું શરૂ કરવાનું। તે મેન આપણી પ્રોસેસ હતી। તેની સાથે જ જો તમારે ગરણીથી તમારા વડા પરફેક્ટ એવા ન બને તો અહીંયા આપણે જે નોર્મલી ગોળ બોંદા બનાવતા હોય છે તેવા વડા પણ તમે બનાવી અને તૈયાર કરી શકો છો। તો એ પણ હું તમને એક અલગ રીતથી બનાવી અને કહી દઉં। તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બેટરને ફરીથી 2 થી 3 વખત માટે ફેટી લીધું અને હાથ પરથી તમે જોઈ શકો છો કે અંગૂઠા વડે આપણે બેટરને નીચે મૂકતું જવાનું છે। તેનાથી જ આપણા ગોળ અને ફૂલેલા દહીંવડા તૈયાર થશે। ત્યારબાદ
ચમચા વડે આપણે દહીં વડાને તરતી વખતે ક્યારે પણ તેની સાઈડ ચેન્જ ન કરવી. ચાકુ વડે તેની સાઈડને ચેન્જ કરતું જવાનું અને બધી જ તરફથી ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન એવા થાય ત્યાં સુધી તળી અને તૈયાર કરી લેવાના. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણા દહીં વડાના વડા જે છે તે એકદમ પરફેક્ટ ક્રિસ્પી બ્રાઉન ફૂલેલા તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેને એક પ્લેટની અંદર સાઈડમાં નીકાળી લઈશું. તો આ રેસીપી તો તળી અને તૈયાર કરીએ દહીંવડા એની હતી. હવે આપણે સ્ટીમ માટે દહીંવડાની પ્રોસેસ જોઈ લઈએ. તેના માટે થોડું બેટર મેં અહીંયા એક્સ્ટ્રા વધારીને રાખ્યું હતું. તેની અંદર ઈનો એડ કરી દઈશું અને તેને એક્ટિવેટ કરવા માટે થોડું એવું પાણી એડ કરીશું અને તેને સારી રીતે ફેટી લઈશું. આ પ્રોસેસ કરતી વખતે તમારે સ્ટીમર ગેસ ઉપર ગરમ થવા માટે મૂકી દેવાનું છે. સાથે જ અહીંયા મેં ઓઇલથી ગ્રીસ કરી અને ઇડલીની જે સ્ટેન્ડ છે તેને પણ લઈ લીધું છે. અને હવે આપણે તેની અંદર બેટર એડ કરતા જઈશું. તો એક દહીંવડાનું જેટલું બેટર આપણે હાથમાં લેતા હોઈએ છીએ એટલું જ બેટર આપણે હાથમાં લઈશું અને તેની અંદર એડ કરી દઈશું. હવે આપણે પહેલાંથી જ ગરમ થયેલા સ્ટીમરની અંદર ઇડલીના સ્ટેન્ડને મૂકી દઈશું અને ફૂલ ફ્લેમ ઉપર 10થી 12 મિનિટ માટે સ્ટીમ કરીશું. તો અહીંયા આપણી ઇડલી સ્ટીમ થાય છે ત્યાં સુધીમાં સરસ ચટપટું એવું ખાટું મીઠું દહીં તૈયાર કરી લઈએ દહીંવડા માટેનું. તો તેના માટે એક બાઉલ લઈ લીધો છે. તેની અંદર ફેટેલું દહીં એડ કરી દઈશું. ત્યારબાદ 2 થી 3 ટેબલ સ્પૂન જેટલી અથવા તો તમને ગળ્યું જેટલું જોઈતું હોય એટલી ખાંડ એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું. બસ એકદમ સિમ્પલ અને ટેસ્ટી દહીં રાજસ્થાનમાં આ રીતે જ બનાવવામાં આવતું હોય છે. હવે આપણે બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા તૈયાર છે આપણા સ્પેશિયલ ચટપટા ચટાકેદાર ખાટા મીઠા દહીંવડા બનાવવા માટેનું સ્પેશિયલ દહીં. તો અહીંયા આપણું દહીં રેડી છે. ગેસ પર મૂકેલી ઇડલીને જોઈ લઈશું. તો ચાકુ વડે આપણે ચેક કરી લઈશું. તો અહીંયા ચાકુ બિલકુલ ક્લીન બારે આવી રહ્યું છે. તેનો મતલબ છે કે આપણા દહીંવડા એકદમ પરફેક્ટ સ્ટીમ થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમને ઓફ કરી અને ગરમા ગરમ જ ઇડલીના સ્ટેન્ડમાંથી હું તમને એક દહીંવડું નીકાળી અને બતાવું. તો તમે જોઈ શકો છો કે કેવું સરસ સોફ્ટ જાળીદાર એકદમ પરફેક્ટ આપણું દહીંવડું બની અને તૈયાર થયું છે. હલકા એવા આપણા મીડિયમ ગરમ હોય ત્યારે જ આપણે ઇડલીના સ્ટેન્ડવાળા વડા જે છે તેને સૌથી પહેલાં પાણીની અંદર ડીપ કરી દેવાના છે. 10 થી 15 મિનિટ માટે તમારા પાસે સમય હોય તો તમે રાખી શકો છો. બાકી 3-4 મિનિટ માટે અંદર રહેવા દેવાના અને ત્યારબાદ તેને બે હાથ વડે હલકું પ્રેસ કરી અને તેનું એક્સ્ટ્રા પાણી નીકાળી લેવાનું અને ઠંડા દહીંની અંદર એડ કરી દેવાનું. દહીંની સારી રીતે એવી બંને સાઈડથી કોટિંગ કરી લેવાની. જનરલી જ્યારે આપણે ઘરે દહીંવડા બનાવતા હોઈએ છીએ ત્યારે દહીંવડા ઉપર દહીં એડ કરતા હોઈએ છીએ, પણ રાજસ્થાનની અંદર પહેલાંથી જ દહીંવડાને દહીંની અંદર જ સ્ટોર કરવામાં આવે છે અને ત્યારબાદ ઠંડા સર્વ કરવામાં આવે છે. તો ચાલો સ્ટીમ કરેલા દહીંવડાને આપણે સર્વ કરીએ. તેના માટે સૌ પ્રથમ મેં અહીંયા દહીંવડા લઈ લીધા છે એક બાઉલની અંદર. તેની ઉપરથી મેં આંબલીનો મીઠો રસ એડ કરી દીધો છે અને શેકેલા જીરાનું પાવડર અને સંચળ એડ કરી દીધું છે. તો આપણા સ્ટીમ વડા તો રેડી છે. હવે આપણે જે ફ્રાય કરેલા વડા છે તેને પાણીની અંદર ડીપ કરી દઈશું. તેને આપણે 10 થી 15 મિનિટ માટે ડીપ થવા માટે મૂકવાના છે. હવે આપણે દહીંની અંદર તેને સારી રીતે કોટ કરી લઈશું અને તેને પણ આપણે ઠંડા સર્વ કરીશું. તો અહીંયા મેં દહીંવડાની ચાટ માટે માત્ર આ ગોળ આંબલીની ચટણીનો જ ઉપયોગ કર્યો છે. તમારે ફુદીના ધાણાની ચટણી એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો. હવે આપણે ઉપરથી ગોળ આંબલીની ચટણી અને શેકેલા જીરાનો પાવડર તે ખૂબ જ જરૂરી છે. તેનાથી જ સ્ટ્રીટ સ્ટાઇલ ટેસ્ટ આપણા ઘરે જ આવે છે અને થોડો એવો ચાટ મસાલો અથવા તો સંચર પાવડર સાથે સર્વ કરો. અહીંયા તૈયાર છે ઓરિજિનલ રાજસ્થાની સ્વાદ સાથે એકદમ અલગ જ ટેસ્ટી એવા દહીંવડા. તો હું તમને ફ્રાઈડ વર્સેસ સ્ટીમ દહીંવડાની વાત કરું તો બંનેનો ટેસ્ટ બિલકુલ સેમ જ આવે છે. માત્ર થોડું એવું આમાં ક્રિસ્પ હોય છે અને સ્ટીમ થોડું સોફ્ટ એવું હોય છે. તો અહીંયા તૈયાર છે દહીંવડાની રેસીપીને એક વખત જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસીપી સાથે.